वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 20મી ડિસેમ્બર 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ. હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. સોનાના દોરાનું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજે દ્રષ્ટાંત આપીને સામે બેઠેલા સંતો હરિભક્તોને આપણને સમજાવ્યું છે કે જો તમારામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની અતિશય દ્રઢતા નહીં હોય તો તમારી મીણે પાયેલા દોરા જેવી સ્થિતિ થશે. જેમ 12 મહિનામાં શિયાળો પણ આવે, ચોમાસું પણ આવે, ઉનાળો પણ આવે, એમ આપણા જીવનકાળની ઋતુમાં પણ કેટલાક પ્રસંગો એવા પણ આવશે કે આપણું સન્માન થાય, આપણે કરોડોપતિ બની જઈએ, બંગલા, મોટર ગાડી બધું આવી જાય. અને વચ્ચેના સમયમાં પ્રારબ્ધનો થર કદાચ એવો આવે કે શરીરમાં રોગ થાય, ધંધામાં કંઈ બરકત ન રહે, કરોડપતિની જગ્યાએ પછી રોડપતિ બની જઈએ, ભીખ માંગવાનો વારો આવે. એવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં સત્સંગમાં આપણું સન્માન થાય, આદર થાય, હારતોરા થાય, આપણી વાહ થાય, આપણી બધી વ્યવસ્થા સચવાય, પરંતુ કોઈ વખત કોઈ એવો માથાનો ફરેલો માણસ મળી જાય તો આપણું અપમાન પણ કરે, અડધોત પણ કરે, આપણને દર્શન માટેની એન્ટ્રી પણ ન આપે. આવો પ્રકારનો જો ઉનાળો આવ્યો તો મીણે પાયેલા દોરાની માફક આપણે આધ્યાત્મિક માર્ગમાં ઢીલાઢપ થઈ જવાના અને મન પાછું પડી જવાનું. જેટલો કે સત્સંગનો રંગ લાગ્યો હોય તે ઝાંખો થઈ જવાનો. એટલા માટે મહારાજે કહ્યું કે સત્સંગ કરવો તે બ્રહ્મ સ્વરૂપે કરવો, 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પોતાના જીવના કલ્યાણના માટે સત્સંગ, સેવા, ભક્તિ કરવા. અતિ અગત્યના મુદ્દા ઉપર મહારાજ આપણને શિક્ષા વચનો સંભળાવી રહ્યા છે. અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જાતા ઢીલો પડ્યા વિના નહીં જ રહે. જો ધર્મ દ્રઢતા નહીં હોય, આપણે માત્ર ને માત્ર ધર્મને એટલું સમજ્યા છીએ કે સવારના પ્રાતઃ પૂજા કરવી, ગપાણમાં તિલક ચાંદલો કરવો, ગળામાં કંઠી પહેરવી, દાન ધર્માદો કરવો, સભામાં જવું, મંદિરે દેવ દર્શન માટે જવું, સમય ઉત્સવમાં જવું, ડુંગળી લસણ ન ખાવા, આટલામાં આપણો ધર્મ સમાપ્ત થઈ જતો હોય છે. ધર્મની પરિભાષા મહંત સ્વામી મહારાજે સત્સંગ દિશા ગ્રંથમાં આપી છે અને 2 શ્લોકો એવા મૂક્યા છે
સ્પષ્ટપણે આજ્ઞા કરી છે. સ્વધર્મમ ન ત્યાજ્યમ, સ્વધર્મમ ન પરિત્યજેત. ધર્મનો ક્યારેય પણ પોતાના ધર્મનો ત્યાગ ન કરવો. પરધર્મમ ન સમાચરિત, અને પરધર્મનું આચરણ ક્યારેય ન કરવું. સ્વધર્મો ભગવદ ગુરોહો આજ્ઞાયાઃ પરિપાલનમ. ભગવાન અને ભગવાનના અખંડ ધારક સંતની આજ્ઞાનું પરિપાલન કરવામાં આવે એનું નામ સ્વધર્મ. અને બીજા શ્લોકની અંદર કહ્યું, તદ આજ્ઞામ પરિત્યજ્ય ક્રિયતે સ્વમનોધૃતમ. એ સંત કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પોતાના મન પ્રમાણે, મન ધાર્યા પ્રમાણે કરે. પર ધર્મો હિ સવિજ્ઞેય સત્સંગી ભીર વિવેકભી. વિવેકી સત્સંગીઓ જાણવું સ્વધર્મ કોને કહેવાય ને પરધર્મ કોને કહેવાય. મનગમતું કરીએ એ પરધર્મ છે, અધર્મ છે. પ્રગટ ભગવાન જયારે મનુષ્યાકારે વિચરતા હોય અને તે વખતે આપણા દિલમાં, દિમાગમાં ન બેસે એવી પ્રકારની આપણને આજ્ઞા કરે અને એમાં આપણને ગડમથલ થાય, તર્ક વિતર્ક થાય, શંકા કુશંકા થાય અને એ આજ્ઞા ન પાળીએ અને મન ધાર્યું કરીએ તો પરધર્મ. એટલું જ નહીં, પરંતુ એ અધર્મ કહેવાય. મોટા મોટું સત્સંગમાંથી પડવાનો કોઈ પણ દૂષણ હોય ને સ્વભાવ કે દોષ હોય તો મનગમતું કરવાનો સ્વભાવ. સંતના વચનમાં વિશ્વાસ ના આવે, એની આજ્ઞા સામું નજર ના હોય, એની આજ્ઞા પાળવાનું મન કે સંકલ્પ ન હોય, તો શ્રીજી મહારાજ અહીંયા આગળ કહે છે કે ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એની અંદર અતિશય દ્રઢતા નહીં કરી હોય તો એ ભક્તના જીવનની અંદર કંઈક શિયાળો, ઉનાળો આવશે, ચોમાસું આવશે તો મીણે પાયેલા દોરાની માફક ઢીલા ઢપ થઈ જવાશે. જ્યારે સોનાનો દોરો 6 ઋતુમાં સરખો, શિયાળો આવે, ઉનાળો આવે, અરે ગમે તેવી પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય પણ સોનાનો દોરો 6 ઋતુમાં સરખો. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સોનું જમીનમાં દાટો તો રતિવા સરાસ થાય, પણ બીજી ધાતુની માફક એમાં જમીનના ગુણો ભળી ન જાય. સોનાને લાગે ક્યાંથી કાટ, હો સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ. શિયાળાનો કાટ ન લાગે, ઉનાળાનો કાટ ન લાગે, ચોમાસાનો કાટ ન લાગે, માન અપમાન તિરસ્કાર સન્માન એનો પણ કાટ ન લાગે, જમીનમાં દાટી દેવામાં આવે એનો પણ કાટ ન લાગે. એ હંમેશના માટે ઉજળીને ઉજળું. અડધી રાતે તમે સોનું કાઢીને વેચો તો પણ એનો ભાવ આવે. શ્રીજી મહારાજે કહ્યું કે સમજી રાખજો, દેહ ધારણ કર્યો છે તો શિયાળો, ચોમાસું, ઉનાળો જીવનની અંદર આવવાના. મહારાજ જેવા મહારાજને પણ, જેને આપણે સર્વોપરી ભગવાન કહીએ, પરાત્પર પરબ્રહ્મ કહીએ, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કર્તા હર્તા કહીએ, અંતર્યામી કહીએ, સર્વજ્ઞ કહીએ, સર્વશક્તિમાન કહીએ, ઐશ્વર્ય પ્રતાપવાળા કહીએ, એને પણ જુનાગઢની તળેટીમાં જમવા માટે બેઠા 17 વખત ઉભા કર્યા છે. એ બ્રહ્મચારી અહીંયા નહીં બેસવાનું, ઉભા થાવ, ત્યાં જાઓ. વળી ત્યાં પાછો બીજો કોઈ આવે, એ બ્રહ્મચારી અહીંયા કેમ બેઠા, ઉભા થાવ. અડધું કર્યા છે. એ મહારાજ જેવા મહારાજને પણ તેલના ઉકળતા ટાંકાની અંદર નાખીને મારવાના પ્રયત્નો પણ થયા છે, પકડવાના પ્રયત્નો પણ થયા છે. ઘણું થયું છે. તેમ છતાં પણ મહારાજ પોતે પોતાની પુરુષોત્તમપણાની સ્થિતિમાં અવિચળ રહ્યા છે. ગુણાતીત ગુરુ પરંપરામાં તમે જુઓ, એકાંતિક ધર્મના ધારક છે અને એકાંતિક ધર્મ આપણને એમના દ્વારા સિદ્ધ થાય છે.
એવા ગુણાતીતાનંદ સ્વામી કે ભગતજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ, આ બધાના પ્રસંગો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. કેવા કેવા ભયંકર અપમાન થયા, તેમ છતાં પણ પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી, ભગવાનના વિશેની નિષ્ઠામાંથી, ભક્તિમાંથી લેશ માત્ર પણ ચડાયમાન નથી થયા. દાદા ખાચર લો, લાડુબા જીવુબા લો, પર્વતભાઈ લો, ગોવર્ધનભાઈ લો, મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી લો, ઘણા ઘણા કસોટીના પ્રસંગોની એરણ ઉપર પાર ઉતર્યા છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે જો ધર્મજ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અતિશય દ્રઢ નહીં કર્યા હોય તો જીવનની અંદર શિયાળાની માફક આપણું સન્માન થાય, કડક રહીએ આપણે, અને ઉનાળાના ધગધગતા તાપની અંદર આપણું અપમાન કે તિરસ્કાર થાય, મનગમતું ન થાય, સંકલ્પો સિદ્ધ ન થાય, એની અંદર આપણે ઢીલા ન પડી જવા. એટલા માટે મહારાજ કેટલા સરસ રીતે સૌ કોઈને સમજાય એવી ભાષામાં અને શબ્દોમાં વાત કરે છે. ધર્મ અને ભક્તિ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જતા ઢીલો પડ્યા વિના નહીં જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય અને તે શિયાળામાં ને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય. તેમ અહીંયા હરિભક્તને સર્વ પ્રકારે સુખ રહે અને સત્સંગમાં પણ સન્માન થતું રહે. તે રૂપ જે ચોમાસું અને શિયાળો, તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે સુધા આંકડા જણાય. પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય અને દેહે કરીને પણ દુઃખ થાય, તે રૂપ જે ઉનાળો, તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે મનમાં ઉશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાતે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં. જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે, પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં. તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય, પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. મહારાજ આપણને આવા ભક્ત બનાવવા માંગે છે, અને આવા ભક્ત થવું એટલે કે આત્મા રૂપે રહેવું, દેહ ભાવનો ત્યાગ કરવો, દેહમાં રહેલા સ્વભાવ, પ્રકૃતિ, દોષો એ બધાનો ત્યાગ કરી અને આત્મા સામુ નજર રાખીને પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો યાદ કરીએ. સ્વામી એમ કહેતા કે કોઈ આપણને ગધેડો કે તો તે વખતે અકળાઈ ન જવું. ક્રોધ ઉત્પન્ન થવો જ ન જોઈએ. એક ગધેડો શબ્દ આપણને કહ્યો ત્યારે તરત જ આપણે આપણી આંખ દ્વારા આપણા પગ તરફ નજર કરવી. ગધેડાના 4 પગ હોય છે, મને 4 પગ છે કે નથી? ગધેડાને લાંબુ પૂંછડું છે, એમ આપણને પૂંછડું છે કે નથી? ગધેડાને લાંબા લાંબા કાન છે, આપણે બંનેને 2 લાંબા કાન છે નથી? અને ગધેડો છે એ હોંચી 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 કરે છે એવું હું બોલું છું કે ના? ગધેડો લાત મારે, હું લાત મારું કે ના? તો તમે ગધેડા નથી, આનંદમાં રહો. એના શબ્દોને આકાશની અંદર ફેંકી દેવા. શબ્દ આકાશનો ભાગ કરી રાખ્યો હોય તો પછી અખંડ આનંદમાં રહેવાય. એ વખતે વિચાર આવે કે હું ગધેડો નથી, મારી આ જાતિ નથી, મારું આ નામ નથી, મારું આ ગામ નથી, હું દેહ નથી, હું દેહથી પર એવો આત્મા છું, બ્રહ્મરૂપ છું, ગુણાતીત છું, ભગવાનનો ભક્ત છું. આવી પ્રકારનો વિચાર રાખીને
આનંદમાં રહે પણ મનમાં મોળપ આવવા ન દે, તો સમજો કે ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.